જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે શનિવાર છે તો અમે શનિવાર ભરવા માટે હનુમાન દાદાના મંદિરે જઈ રહ્યા છે. તો વ્લોગમાં જોડાઈ રહો, આપણે જઈને તમને બતાવીએ અને લાઈવ દર્શન કરાવીશું. તો જેમ તમે મંદિરમાં એન્ટર થશો તમને આ રીતના જોવા મળી જશે. પહેલાં આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ, પછી આપણે રામ, સીતા અને લક્ષ્મણ માતાજી મહારાજના પણ દર્શન કરી લઈશું. પછી થોડા આગળ તમને હનુમાન દાદાના દર્શન કરાવો. તો તમે જોઈ રહ્યા છો, આપણે તમે હનુમાન દાદાના દર્શન કરી લો. અમે પણ કરી લીધા, તમે પણ કરી લો. પછી થોડાક આગળ જઈશું એટલે માતાજીની મૂર્તિ આવે છે, આપણે માતાજીના પણ આપણે દર્શન કરી લઈએ. તો આપણે અહીંયા આવી ગયા છે અને આપણે માતાજીના દર્શન કરી લઈએ. પછી થોડા આગળ વધીશું એટલે કાળભૈરવ મહારાજના પણ દર્શન તમને કરાવી દો. તો એ પણ થઈ ગયા. અને તમે આ જોઈ રહ્યા છો, આ રીતના મંદિર આવેલું છે. તો અહીંયાથી તમે એન્ટર થશો એટલે એ રીતના મંદિર આવી જશે. જે મંદિરમાં તમે દર્શન કર્યા એની એક્ઝેક્ટ બાજુમાં જ આ રીતના બીજું મંદિર આવેલું છે. તો તમે અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા પણ હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરી છે અને બધું આ રીતના જોવા તમને મળી રહ્યું છે. તમે અહીંયા પણ દર્શન કર્યો, ખોડિયાર માતાજીના પણ દર્શન તમને કરાવી દો. અને બીજું કે અહીંયા હનુમાન દાદાને તેલ અને સિંદૂર ચડાવવા માટે પણ અહીંયા બહાર મૂર્તિ થોડી મૂકેલી છે. તો તમે અહીંયા તેલને સિંદૂર ચડાવી શકો છો. અને બીજું અહીં પાછળ શનિદેવ મહારાજને પણ તમે તેલને સિંદૂર ચડાવી શકો છો. પછી થોડા આગળ જઈશું એટલે રામદેવ મહારાજના પણ તમને દર્શન કરાવી દઈએ. તો અહીંયા પણ એ મૂર્તિ આવેલી છે. અને પછી તમે નીચે એક બીજું મંદિર આવેલું છે ભોયરામાં, જે તમે ઉપર ચડશો અને ડાબી બાજુ નીચે ભોયરામાં મંદિર પણ આવેલું છે. ત્યાં પણ તમે સમય હોય તો લાઈનમાં ઊભા રહીને દર્શન કરી શકો છો. અને આ એક છે એ નાનકડું બજાર જે ભૂમાપુરા ગામમાં આવેલું છે, એ બજારમાં આપણે અત્યારે ફરી રહ્યા છે. જય માતાજી મિત્રો, અત્યારે અમે ખાતર ચોકડી ઊભા છે અને તમે જોઈ રહ્યા છો, તમને બતાવી દઈએ એક સાઈડનો આજે એક સાઈડનો હાઈવે છે આખો બંધ કરી દેવામાં આવે છે, કારણ કે અત્યારે હોળીની પૂનમ આવે છે. આને લઈને ફૂલ ટ્રાફિક હોય છે. તો એક સાઈડનો આખો હાઈવે બંધ કરી દીધો છે. અહીં તમે જોઈ રહ્યા છો. પાછળ પણ તમને બતાવી દઈએ, આ છે ખાતર ચોકડી અને પોલીસની પણ ફૂલ સુવિધા અવેલેબલ કરેલી છે. તો લોગમાં જોડાય રહો. તો આપણે હોળીની પૂનમના હજુ તો 4-5 દિવસ, 3-4 દિવસ જેવું બાકી છે. તો પણ અત્યારથી આ હાઈવે આખો બંધ કરી દેવામાં આવે છે. આ હાઈવે ખાતરથી જે મેમદાદ મંદિરે જાય છે એનો હાઈવે આવેલો છે. જોઈ લો તમે. અમદાવાદથી જે ખાતર ચોકડી છે ત્યાંથી આપણે જે જઈએ છીએ આપણે ડાકોર સાઈડ, એનો આખો હાઈવે બંધ કરી દીધો છે. સુરક્ષા ફૂલ પ્રોટેક્શન સાથે, જોઈ લો તમે.